પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ફરી એક વખત અમેરિકાની મુલાકાતે છે. તાજેતરના આક્રમક ભાષણમાં મુનીરે ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાની આર્મી ચીફે ભવિષ્યમાં ભારત સાથે કોઈ લશ્કરી સંઘર્ષ થાય તો ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિફાઇનરીને નિશાન બનાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. જામનગર રિફાઇનરી વિશ્વનું સૌથી મોટું સિંગલ સાઇટ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ છે. અમેરિકાના ફ્લોરિડાના ટામ્પામાં એક ઔપચારિક ડિનરમાં બોલતા મુનીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે જેમાં કુરાનની એક આયત સાથે આરઆઈએલના અધ્યક્ષ મુકેશ અંબાણીની તસવીર હતી. મુનીરે કહ્યું કે તેમણે ભારત સાથેની તાજેતરની અથડામણ દરમિયાન તેને અધિકૃત કર્યું હતું જેથી તેઓને બતાવી શકાય કે અમે આગલી વખતે શું કરીશું. મીડિયા અહેવાલોમાં બંધ બારણે થયેલા કાર્યક્રમમાં હાજર રહેલા લોકોના હવાલાથી આ વાત કહેવામાં આવી હતી. ભાવનગરના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટ 2025ના રોજ અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ હતો, જેથી ઘટનાની રાત્રે સુરતમાં 2000 પાટીદારોની તાત્કાલિક બેઠક મળી હતી, જેમાં કાળા તળાવ ગામ જઈને જંગી સભા યોજાઈ હતી. ત્યારબાદ 8 ઓગસ્ટની સવારે સુરતથી 100 કાર સાથે પાટીદારો કાળા તળાવ પહોંચ્યા હતા. ત્યારબાદ કાળા તળાવમાં સભા યોજી હતી તેમજ આરોપી રાજુ ઉલવાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હવે આ મામલે રબારી સમાજ મેદાને આવ્યો છે. વિહોતર ગ્રુપે રબારી સમાજને હાકલ કરતા કહ્યું કે પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી સાથે કાળા તળાવ આવી શકતો હોત તો આપણે તો સ્થાનિક છીએ, કમસે કમ 500 ગાડી તો ભેગી થવી જ જોઈએ. રાજકારણમાં જોડાયેલા પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી પાછળથી સમાજના યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કેશકાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. સ્પીકરે કહ્યું, મને રવિશંકર પ્રસાદ અને વિપક્ષના નેતા સહિત કુલ 146 સભ્યો દ્વારા સહી કરાયેલો પ્રસ્તાવ મળ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. સ્પીકરે તપાસ માટે 3 સભ્યની કમિટીની રચના કરી છે. એમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના એક જજ અને એક વકીલનો સમાવેશ થાય છે. આ મામલા પર વિચાર કર્યા પછી સીજેઆઈએ જસ્ટિસ વર્મા અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની પ્રતિક્રિયાના આધારે અભિપ્રાય આપ્યો કે સંપૂર્ણ તપાસ જરૂરી છે. તેથી 3 સભ્યની કમિટી બનાવવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ 124 હેઠળ અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં ₹7 કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ લાઇબ્રેરી ટૂંક સમયમાં શરૂ થશે. ગુજરાતની આ એવી લાઇબ્રેરી હશે જે 24 કલાક ખુલ્લી રહેશે. આ લાઇબ્રેરી કંઈક એ રીતે બનાવાય છે જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડિંગ ઉપર પડે છે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઈડી કાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. આ લાઇબ્રેરી ખુલતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો રાંધણ ગેસ સપ્લાય બંધ કરી દીધો છે. આ ઉપરાંત સ્થાનિક ગેસ સિલિન્ડર સપ્લાયર્સને પણ ભારતીય ડિપ્લોમેટ્સને સિલિન્ડર ન આપવાની સૂચના આપવામાં આવી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ઇસ્લામાબાદે મિનરલ વોટર અને અખબારો આપવાનું પણ બંધ કરી દીધું છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બદલો લેવાના પગલા તરીકે પાકિસ્તાને આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર આ પગલું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની યોજનાનો એક ભાગ છે. આ અંતર્ગત પાકિસ્તાન બદલો લેવાની નાની કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાને પહેલા પણ આવા કૃત્યો કર્યા છે. 2019માં પુલવામા હુમલાના જવાબમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પણ પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય ડિપ્લોમેટ્સને આવી જ રીતે હેરાન કર્યા હતા. જવાબી પગલા તરીકે ભારતે દિલ્હીમાં તૈનાત પાકિસ્તાની ડિપ્લોમેટ્સને અખબારો પહોંચાડવાનું બંધ કરી દીધું છે. રાજ્યમાં 9 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે 12 ઓગસ્ટના રોજ રાજકોટમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આજની તિરંગા યાત્રાથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ તિરંગા યાત્રામાં શહેરની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્લોગન સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી
તિરંગા યાત્રા યોજાઈ હતી. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને અને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં ફરી એકવાર વેપારના નામે કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રિંગ રોડ વિસ્તારમાં કાપડના વેપારી અંકિત તિવારીએ બીજા વેપારી તીર્થ શાહનો વિશ્વાસ જીતીને ગ્રે કાપડ અને ફિનિશ કાપડનો માલ ઉધારમાં મેળવી 1.5 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. અંકિત તિવારીએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ સમયસર પેમેન્ટ ચૂકવી આપશે, જેથી ભરોસો રાખીને તીર્થ શાહની કંપનીએ 1 જૂન 2024થી 4 ડિસેમ્બર 2024 દરમિયાન જુદા જુદા બિલ ચલણથી કુલ રૂપિયા 1,59,02,913 રૂપિયાનો ગ્રે કાપડ અને ફિનિશ કાપડનો માલ અંકિતની કંપનીને 30થી 90 દિવસની ઉધારીમાં આપ્યો હતો. તમામ ચેક રિટર્ન થયા બાદ અંકિત તિવારીએ તીર્થ શાહના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ સમગ્ર મામલામાં તીર્થ શાહ સાથે કરોડોની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસે આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી પંજાબના ફિરોઝપુર જિલ્લાનો રહેવાસી છે. 3 દિવસ પહેલા ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ દિવસ રાત દરમિયાન મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરે છે. આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડની ટીમે તપાસ હાથ ધરી કોલ ટ્રેસ કરતા આરોપીની ઓળખ ગુરુજીતસિંહ મહેરસિંહ રાયશીખ તરીકે થઈ હતી. તે ફિરોઝપુરના ચક મેઘા ગામનો રહેવાસી હતો. આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબર મેળવીને ન્યૂડ વિડીયો કોલ કરતો હતો. પોલીસે પંજાબ જઈને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાણીલીમડા પોલીસ મથક નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓપરેશન પાર પાડી 58.720 ગ્રામ ડ્રગ્સ સાથે સમીર મેમણ નામના પેડલરને ઝડપી પાડ્યો છે. જો કે તેને આ ડ્રગ્સ આપનાર શાહનવાઝ નાગોરવાલાને વોન્ટેડ જાહેર કરી ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને બાતમી મળી હતી કે એક ડ્રગ પેડલર ડ્રગ લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશન નજીક ફરી રહ્યો છે. તરત જ પોલીસ દ્વારા દાણીલીમડામાં દરોડો પાડીને શક્તિ સોસાયટીના ગેટ 4 પાસેથી એક યુવકને ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી 58.720 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું, જેની કિંમત ₹5.87 લાખ થાય છે. પૂછપરછમાં પેડલરે પોતાનું નામ સમીર હારૂનભાઈ મેમણ હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ ડ્રગ્સનો જથ્થો તેને શાહનવાઝ ઉર્ફે સાનુ હનીફ નાગરવાલાએ આપ્યો હોવાની પણ કબૂલાત કરી હતી. પાટણ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. પાટણ શહેર હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશકુમાર કાંતિલાલ વૈષ્ણવને લાંચ લેતા પકડી પાડ્યો છે. એક હોમગાર્ડ કર્મચારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ₹12,000ના પગાર બિલ મંજૂર કરવા માટે આરોપી રાજેશ વૈષ્ણવે ₹2,000ની લાંચ માંગી હતી. એસીબીની ટીમે 11 ઓગસ્ટ 2025ના રોજ પાટણ શહેર હોમગાર્ડ યુનિટની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. આરોપી રાજેશ વૈષ્ણવ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચની રકમ જપ્ત કરી હતી.